મનોજભાઈ દ્રાંગીનો ફાયર સ્વેગ પેડચોડી તાલુકા પંચાયત ચૂંટણીમાં જોરદાર એન્ટ્રી પેડચોડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વખતે રાજકીય માહોલ ખૂબ જ ગરમાયો છે। આ ગરમાવો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે મનોજભાઈ દ્રાંગી, જે હાલમાં પોતાના ફાયર સ્વેગ સાથે મેદાનમાં ઉતરી ભાજપના ઉમેદવાર દ્રાંગી રામાભાઈ સદાભાઈને જોરોશોરોથી પ્રમોટ કરતા જોવા મળી રહ્યા છે। મનોજભાઈ દ્રાંગી લાંબા સમય પછી પોતાના જુદા અંદાજમાં કમબેક કરતા જોવા મળ્યા છે। તેમની સ્ટાઇલ, બોલવાની રીત અને કામ કરવાની ક્ષમતા હંમેશા એક યોદ્ધા જેવી રહી છે। તેમના ભૂતકાળના કાર્યથી વિસ્તારના લોકો સારી રીતે વાકેફ છે અને એ જ વિશ્વાસને લઈ તેઓ ફરી એકવાર જનતાના દિલમાં સ્થાન બનાવી રહ્યા છે। તેમની હીરો જેવી એન્ટ્રી લોકોને ખૂબ જ ભાવી રહી છે અને તેમની સભાઓમાં ભારે જન સમર્થન જોવા મળી રહ્યું છે। તેમના ભાષણ દરમિયાન મનોજભાઈ વિરોધ પક્ષ પર તીખા પ્રહાર કર્યા। તેમણે ખાસ કરી આપ અને કોંગ્રેસને આડે હાથ લઈ કહ્યું કે લોકોએ કોઈ પણ પક્ષને સમર્થન આપતા પહેલા દિલ્હી અને હરિયાણાના કૌભાંડો અને પરિસ્થિતિનો અભ્યાસ જરૂર કરવો જોઈએ। તેમણે લોકોને સમજદારીપૂર્વક નિર્ણય લેવા અપીલ કરી। કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ઘણીવાર માત્ર દેખાવ માટે કામ કરે છે। તેમણે દાતા વિધાનસભાના એક ઉદાહરણનો ઉલ્લેખ કર્યો કે જ્યાં રાજ્યપાલના આગમન સમયે પ્રાથમિક શાળામાં નવા રૂમનું ઉદ્ઘાટન તો કરવામાં આવ્યું, પરંતુ આજ દિન સુધી તે કામની શરૂઆત પણ થઈ નથી। આવી દેખાવની રાજનીતિથી દૂર રહેવા તેમણે જનતાને અપીલ કરી। મનોજભાઈ વધુમાં જણાવ્યું કે લોકસેવા, દેશહિત અને ધર્મની રક્ષા માટે સચ્ચાઈ અને નિષ્ઠા સાથે કામ કરનાર નેતૃત્વ જરૂરી છે। આ સંદર્ભમાં તેમણે ભાજપના ઉમેદવાર રામાભાઈ સદાભાઈ ધાંગરીને જીતાડવા માટે જનતાને અપીલ કરી। સભાના અંતે વિજય ભાવના ગુંજતા નારા વચ્ચે મનોજભાઈ દ્રાંગી અને તેમની ટીમ પૂર્ણ જોશ સાથે ચૂંટણી મેદાનમાં સક્રિય બની ગઈ છે। આ સમગ્ર ઘટનાક્રમ માત્ર એક ચૂંટણી પ્રચાર જ નથી, પરંતુ એક મજબૂત સંદેશ છે કે લોકો સાથે જોડાયેલા નેતા હંમેશા ફરી ઊભો થઈ શકે છે અને પોતાના કાર્ય અને અંદાજથી જનતાના દિલમાં સ્થાન બનાવી શકે છે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।